તાંડવ કર્યું રાવણે જોયું એટલે તાંડવ કરતા હતા. કેવું તાંડવ કરતા હતા એ જોવા જેવું છે. જટા કટાહ સંભ્રમ. આ જટા હતી મહાદેવજીની, એની ઉપર આમ અંબુડી હતી જટા, એને કટાહ એટલે કમંડલ કહેવાય. જટાની ઉંમર કમંડલ જેવી અંબોડી હતી. જટાહ કટાહ. પછી મહાદેવજીએ જયારે તાંડવ કર્યું ત્યારે આમ માથું આમ હલાવ્યું, આમ હલાવ્યું એટલે અંદર રહેલી જે ગંગા હતી, જટા કટાહ સંભ્રમ, ભ્રમિત થવા માંડી ગંગાજી. હવે પાણીનો લોટો તમે લ્યો ને આમાં કરો તો પાણીની શું હાલત થાય? પાણી તો આમ ભમતું ભમતું જ આવે. જે નદીનું પાણી ભરતું ભરતું આવે ને સા ભ્રમતી કહેવાય. સાબરમતીનું સાચું નામ સા ભ્રમતી. સા એટલે તેની, ભ્રમતી એટલે ભ્રમણ કરે છે, એટલે એ સાપ ભ્રમતી નું અપભ્રંશ છે સાબરમતી થયું. સાબરમતી નું સાચું નામ સાપ ભ્રમતી છે સ્કંદ પુરાણમાં. એટલે એ નદી આમાં ફરતી હતી, કારણ કે મહાદેવજીએ આમ થઈ કેટા ફેરવી એટલે જટા કટાહ, કટાહ એટલે કમંડલ, કમંડલ જેવું ઉપર અમોડી હતી. એમાં સભ્રમણ નિલિંપ નિર્જર, નિલિંપ એટલે દેવતાઓ, નિર્જરી નદી, દેવતાઓની નદી આમ ભરવા માંડી ગંગાજી. હવે આમ ફરતા 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 જે પાણી આમ નીકળે, પછી મહાદેવજી આમ આમ કર્યું ને, આમ કર્યું એટલે આ પાણી અહીંથી સીધું ગંગાજી આમ ભર ઘૂમતું ઘૂમતું અહીંયા આવ્યું. ક્યાં આવ્યું? કપાળ ઉપર. કપાળ કેવું હતું? ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે. એ ધગત 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 એકદમ ગરમ હોય ને, એમ ધગ 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 ધગતું હોય ને. લલાટ પટ્ટ પાવકે, પાવક એટલે અગ્નિ. આ ત્રીજું નેત્ર હતું, અગ્નિ હતું. આ એકદમ ઠંડામાં ઠંડી નદી, ઠંડામાં ઠંડી નદી. આ અગ્નિ ઉપર થઈને પાણી નીકળે. આપણે પ્રાઇમસ રાખીએ પાણી ઉપરથી ગરમ થાય તો ગરમ થઈ જાય, તો આ અગ્નિમાંથી ગંગાજળ નીકળ્યું હોય. એક તો ગંગાજળ ની અહીંથી નીકળ્યું હોય ને અહીંયાથી આમ આવે, એમાંથી આમાંથી થઈને આવે ને અહીંયાથી થઈને આવે ને પછી અહીંયા આવે. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ અવલંબ્ય. ગલામાં અવલંબ એટલે વિટાયેલો હતો શું? સર્પ. ભુજંગ એટલે સર્પ. હવે ગરમ પાણી આવે તમારી ઉપર પડે, તમે શું કરો? ના ના, ભાગવા જ માંડો ને. સર્પ ઉપર ગરમ પાણી પડ્યું, ઓલું ગરમ પાણી પડ્યું એટલે સર્પ આમ લાંબો થયો. તુંગ માલિકામ, જેમ માળા છે, માળા આમ લાંબી થાય એમ સર્પ લાંબો થયો. અને પછી લાંબો થયો તો ભગવાન હાથમાં ડમટ 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 ડમરું વાગતું હતું. તો સર્પ અવાજ સાંભળે તો ભાગે, તો સર્પ આ બાજુ આમ જાય, કઈક આમ જાય. એટલે ખાલી મહાદેવ ની સર્પે નૃત્ય કરે. ડમટ આમ વગાડે તો ડમટ 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 નિનાદવટ ડમરવયમ, એવો ના